સુરતની પલસાણા પોલીસની ઘોર બેદરકારી અને આલસભર્યું વર્તન સામે આવ્યું। સુરત જિલ્લા પલસાણા પોલીસની લાલિયાવાડી સામે આવી પોતાની ઇકો કાર ચોરી થયાની ફરિયાદ આપવા માટે ફરિયાદીને વારંવાર ધક્કા ખવડાવતી સુરત જિલ્લાની જાંબાઝ પલસાણા પોલીસ આ મહિનાની 7 તારીખના રાત્રે ચોરી થયેલી ઇકો ગાડીએ હજુ સુધી અરજીના કામે ફરિયાદીને લટકાવી રાખી સુરત જિલ્લા પલસાણા પોલીસ ચોરી કરતા ચોરો ગાડી લઈને ફરાર થતા સીસીટીવી કેમેરામાં કેદ પણ ફરિયાદ લેવામાં આનાકાની કરતી પલસાણા પોલીસ। સુરત જિલ્લાની પલસાણા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા। બાઇક પર આવી 2 ચોરો ઇકો કાર ચોરી ફરાર થઈ ગયા અને પલસાણા પોલીસ ઊંઘમાં। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવા વાહન ચોર તત્વોને પલસાણા પોલીસ છાવરતી હોવાના થયા આક્ષેપો। શું પલસાણા પોલીસ ફરિયાદ લેશે કે અરજીના કામે જ કામગીરી કરવામાં આવશે એ જોવાનું રહ્યું। સુરત જિલ્લા પોલીસ વડા આવા પલસાણા પોલીસ સ્ટેશનના આલસી અને ફરજમાં બેદરકારી દાખવનારા પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને પલસાણા સર્વેલન્સ પોલીસ દ્વારા આ વાહન ચોરીની ફરિયાદ નહીં લેતા ફરિયાદીઓને ગોલ ગોલ ફરવા મામલે એક્શન લેશે કે નહીં એ જોવાનું રહ્યું। જોડાઈ રહો નવા સમાચાર જોવા आज की पुकार न्यूज चैनल સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે।